Hello everyone, welcome to RKC Online Learning of Gujarati Form 6. લાસ્ટ વિડીયોમાં તમે આપણી સર્વગ્રાહી પાઠ્યપુસ્તકનો પાઠ 14 કવિવર રવિન્દ્રનાથ ટાગોરનો પાર્ટ 1 સમજ્યા, જેમાં આપણે પાઠના સમાનાર્થી શબ્દો, વિરોધી શબ્દો અને પાઠ સમજ્યા. તો આ પાઠમાં આપણે કવિવર શ્રી રવિન્દ્રનાથ ટાગોર વિશેની માહિતી જાણી, જેવી કે તેમનો જન્મ 7 મે 1861ના દિવસે બંગાળમાં થયો હતો. તેઓ બંગાળી સાહિત્યકાર અને કવિ હતા, કલ્પનાશીલ અને વિચારશીલ હતા. બધા તેમને ગુરુદેવના નામે ઓળખતા હતા અને તેઓ પહેલા ઇન્ડિયન હતા, પહેલા ભારતીય સાહિત્યકાર એટલે કે પહેલા ઇન્ડિયન લખનાર હતા કે જેમને સાહિત્યનું સૌપ્રથમ નોબલ પારિતોષિક મળેલું હતું, એટલે કે નોબલ પ્રાઇઝ મળેલું હતું. એ ઇન્ડિયન ઓથર હતા અને એ પહેલા ઇન્ડિયન ઓથર હતા કે જેમને નોબલ પ્રાઇઝ મળેલું હતું. તેમણે કલકત્તા પાસે શાંતિનિકેતન નામના એક વિદ્યાલયની સ્થાપના કરી છે, જેમાં વિદ્યાર્થીઓને એક અલગ જ રીતે શિક્ષણ આપવામાં આવે છે. એટલે કે વિદ્યાર્થીઓના વર્ગ ક્લાસીસ છે એ 4 દિવાલોમાં એટલે કે ક્લાસરૂમમાં, વર્ગખંડમાં નહીં પણ સૃષ્ટિના સૌંદર્ય વચ્ચે હોય છે, એટલે કે નેચરલ એટમોસ્ફિયર વચ્ચે હોય છે. આની આ ખાસિયતને લીધે ફક્ત આપણા દેશમાંથી જ નહીં પણ આખા વિશ્વમાંથી કલાકારો છે એ પ્રેરણા મેળવવા માટે આવે છે. આ ઉપરાંત આપણે પાઠમાં જોયું કે ગોરા, ઘરે બાહિરે અને યોગાયોગ એ બંગાળી પુસ્તકો રવિન્દ્રનાથ ટાગોરની જાણીતી પુસ્તકો છે અને તેમને નોબલ પ્રાઇઝ તેમની પુસ્તક ગીતાંજલિ માટે મળેલો હતો, જે એક કાવ્ય સંગ્રહ છે, એટલે કે તેમાં બધી કાવ્યો છે. અને આ ઉપરાંત તેમણે આપણું રાષ્ટ્રગીત જનગણ મન પણ લખેલું છે. અને પાઠના અંતે આપણે એમના શાંતિનિકેતન વિદ્યાલયનું એક ઉદાહરણ પણ જોયું, જેમાં આપણે જોયું કે એક વખત શાંતિનિકેતનમાં ક્યાંકથી ફરતો ફરતો એક ગધેડો આવી જાય છે અને બધા છોકરાઓ છે એ ઉત્તેજિત થઈ જાય છે, એક્સાઇટ થઈ જાય છે અને એક્સાઇટમેન્ટમાં એ લોકો ગધેડાની પાછળ દોડવા લાગે છે અને અવાજ કરી હલ્લો મચાવે છે. ગુરુદેવ જ્યારે આ અવાજ સાંભળે છે ત્યારે તેઓ બહાર આવે છે અને વિદ્યાર્થીઓ પાસે જાય છે અને તેમને શાંતિથી અને મોટા અવાજે કહે છે કે અરે ભાઈ, આ કોનો સહઅધ્યાયી છે, જેનું હોય તે પોતાની સાથે લઈ જાય. આ સાંભળી અને બધા વિદ્યાર્થીઓ ચૂપચાપ પોતાના વર્ગમાં જતા રહે છે. તો આવા મહાન અને સક્રિય વ્યક્તિત્વ હતા રવિન્દ્રનાથ ટાગોર, જેને આપણે વારંવાર નમન કરવું જોઈએ. તો આ તો પાઠનો સારાંશ, એટલે કે પાઠમાં આપણે આ વસ્તુઓ શીખ્યા હતા. હવે આગળ વધીએ, જોઈએ આજનો પાર્ટ 2, જેમાં આપણે સ્વાધ્યાયના બધા પ્રશ્નો ડિસ્કસ કરીશું. તો લેટ સ્ટાર્ટ એક્સરસાઇઝીસ. જોઈએ પેજ નંબર 74 ઉપર સ્વાધ્યાય પ્રશ્ન 1, નીચેના પ્રશ્નોના જવાબ મુદ્દાસર લખો. જેમાં પહેલો પ્રશ્ન આપેલો છે, રવિન્દ્રનાથ ટાગોરનો પરિચય આપો. એટલે કે રવિન્દ્રનાથ ટાગોર વિશેની બેઝિક માહિતી આપણે આ પ્રશ્નના જવાબમાં લખવાની છે. હવે આપણે જે પેજ નંબર 72 ઉપર સમાનાર્થી અને વિરોધી શબ્દની નીચે જે રવિન્દ્રનાથ ટાગોરનું પિક્ચર આપેલું છે, ફોટો આપેલો છે, અને એની બાજુમાં જે પેરેગ્રાફ આપેલો છે એ આખો પેરેગ્રાફ આ પ્રશ્નનો જવાબ થશે. મેં તમને આની પહેલાં પણ સમજાવેલું છે કે અમુક પ્રશ્નોમાં કદાચ તમને એવું લાગે કે આ પ્રશ્નનો જવાબ મોટો છે અને તમને એવું લાગે કે આપેલ જગ્યામાં તમે એ બરાબર લખી શકશો નહીં, તો તમે આમાં જે આન્સર માટેની લાઇન્સ આપેલી છે એ બધી લાઇન્સ તમે આગળ પાછળ લાંબી ડ્રો કરી અને લખી શકો. અને જો વધુ જગ્યા જોઈતી હોય તો અહીંયા તમને 4 લાઇન ડ્રો કરેલી આપેલી છે,
એની નીચે એક એક્સ્ટ્રા લાઇન ડ્રો કરીને પણ તમે લખી શકો. તો જોઈએ પ્રશ્ન 1નો જવાબ. પેજ નંબર 72 ઉપરનો પેરેગ્રાફ. રવિન્દ્રનાથ ટાગોરનો જન્મ 7 મે 1861ના રોજ બંગાળમાં થયો હતો. તેઓ બંગાળી સાહિત્યકાર અને કવિ હતા. તેઓ કલ્પનાશીલ અને વિચારશીલ હતા. બધા લોકો કવિવર રવિન્દ્રનાથ ટાગોરને ગુરુદેવના નામે ઓળખતા હતા. તેઓ પહેલા ભારતીય સાહિત્યકાર હતા જેમણે સાહિત્યનું સૌપ્રથમ નોબેલ પારિતોષિક મેળવ્યું હતું. આ થયો આપણા પ્રશ્ન 1નો જવાબ. હવે જ્યારે તમે તમારી રીતે લખતા હો ત્યારે આમાંથી અમુક વર્ડ્સ એવા છે કે જે તમે શોર્ટ કરી અને એ વાક્યને કમ્બાઈન કરી અને લખી શકો. તો હું તમને એ રીતે પણ આન્સર બોલી દઉં છું જેથી તમને ખ્યાલ આવે કે તમે કઈ રીતે આન્સર લખી શકો. તો આન્સર આ રીતે લખાશે: રવિન્દ્રનાથ ટાગોરનો જન્મ બંગાળમાં થયો હતો. બરાબર, એની તારીખ અને સાલ તમે કાપી નાખો તો ચાલે. તેઓ બંગાળી સાહિત્યકાર અને કવિ હતા તથા કલ્પનાશીલ અને વિચારશીલ પણ હતા. તેમને બધા ગુરુદેવના નામે ઓળખતા હતા. તેઓ પહેલા ભારતીય સાહિત્યકાર હતા જેમને સાહિત્યનું સૌપ્રથમ નોબેલ પારિતોષિક મળેલું હતું. બરાબર, તો આ થયો આપણા પ્રશ્ન 1નો જવાબ. તમે થોડું શોર્ટ કરીને મેં બીજી વખત આન્સર બોલ્યો એ રીતે લખો તો પણ ચાલે, અને એમાં જેમ પેરેગ્રાફ આપેલો છે એમને સેમ ટુ સેમ કોપી કરીને લખો તો પણ ચાલે. બંને આન્સર સાચા જ પડે, કારણ કે બંનેમાં આપણે જે પોઈન્ટ લખવાના છે એ બધા પોઈન્ટનો સમાવેશ થઈ જાય છે. હવે આગળ વધીએ. પ્રશ્ન 2. રવિન્દ્રનાથ ટાગોરની જાણીતી રચનાઓ કઈ કઈ છે? તો આ પ્રશ્નનો જવાબ આપણને પેજ નંબર 73 ઉપર આપેલો છે. પેજ નંબર 73 ઉપર જે બીજો પેરેગ્રાફ છે, પિક્ચરની બાજુમાં એક પેરેગ્રાફ છે અને એની નીચે જે બીજો પેરેગ્રાફ છે એ પેરેગ્રાફની 3 લાઇન્સ આ પ્રશ્નનો જવાબ થશે. પણ તમારે એને થોડું ગોઠવીને લખવું પડશે. એમાં જે પહેલી લાઈન આપણને આપેલી છે કે આપણા દેશનું રાષ્ટ્રગીત જનગણ મન રવિન્દ્રનાથ ટાગોરની રચના છે, એ લાઈન તમારે છેલ્લી લઈ લેવાની છે જ્યારે તમે આન્સર લખો ત્યારે. હું તમને બતાવું છું તમારે કેવી રીતે લખવાનું છે. રવિન્દ્રનાથ ટાગોરની જાણીતી રચનાઓ ગોરા, ઘરે બાહિરે અને યોગાયોગ છે. ફરીથી, રવિન્દ્રનાથ ટાગોરની જાણીતી રચનાઓ ગોરા, ઘરે બાહિરે અને યોગાયોગ છે. આ પહેલું સેન્ટેન્સ થશે આન્સરનું. બીજું સેન્ટેન્સ થશે તેમને નોબેલ પુરસ્કાર તેમની કૃતિ ગીતાંજલિ કાવ્ય સંગ્રહ માટે મળ્યો હતો. આ આન્સરનું બીજું સેન્ટેન્સ થશે. ત્યારબાદ જે આપણું પહેલું સેન્ટેન્સ હતું કે આપણા દેશનું રાષ્ટ્રગીત જનગણ મન કવિવર શ્રી રવિન્દ્રનાથ ટાગોરની રચના છે, એ આપણા આન્સરનું ત્રીજું સેન્ટેન્સ થશે. તો આમ આપણા આ આન્સરમાં 3 સેન્ટેન્સીસ થશે. ફરીથી એક વખત આખો જવાબ એક સાથે બોલું છું. રવિન્દ્રનાથ ટાગોરની જાણીતી રચનાઓ ગોરા, ઘરે બાહિરે અને યોગાયોગ છે. તેમને નોબેલ પુરસ્કાર તેમની કૃતિ ગીતાંજલિ કાવ્ય સંગ્રહ માટે મળ્યો હતો. તેમણે આપણું રાષ્ટ્રગીત જનગણ મનની રચના પણ કરેલી છે. બરાબર, આવી રીતે આ બીજા પ્રશ્નનો આન્સર લખાશે. ફરીથી વન મોર ટાઈમ. રવિન્દ્રનાથ ટાગોરની જાણીતી રચનાઓ ગોરા, ઘરે બાહિરે અને યોગાયોગ છે. તેમને નોબેલ પુરસ્કાર તેમની કૃતિ ગીતાંજલિ કાવ્ય સંગ્રહ માટે મળ્યો હતો. આપણા દેશનું રાષ્ટ્રગીત જનગણ મન પણ તેમણે લખેલું છે અથવા તો તેમની રચના છે. આ થયો આપણા પ્રશ્ન 2નો જવાબ. હવે આગળ વધીએ. નેક્સ્ટ 3 નંબરનો પ્રશ્ન છે, વિદ્યાર્થીઓએ ગર્દભને જોઈને ધમાલ કરી તે પ્રસંગનું વર્ણન કરો. તો આપણને જે પેજ નંબર 73 એટલે કે 73 ઉપર લાસ્ટ પેરેગ્રાફ આપેલો છે
જેમાં શાંતિનિકેતનમાં થયેલા પ્રસંગની વાત કરવામાં આવેલી છે એ પેરેગ્રાફ આ ત્રીજા પ્રશ્નનો જવાબ થશે. ફરીથી તમને કદાચ આ આન્સરનો જવાબ છે, આ પ્રશ્નનો જવાબ છે એ આટલી જગ્યામાં ના સમાય તો તમારે નીચે ખાલી જગ્યાની નીચે બ્લેન્ક લાઈન આપેલી બ્લેન્ક જગ્યા આપેલી છે, તો ત્યાં તમે 2 લાઈન ડ્રો કરી અને બાકીનો જેટલો ન સમાય એટલો આન્સર ત્યાં નીચે લખી શકો. તો આ ત્રીજા પ્રશ્નનો જવાબ થશે, એક દિવસ શાંતિનિકેતનના પ્રાંગણમાં એક ગર્દભ ફરતો હતો. એને જોઈને બધા વિદ્યાર્થીઓએ ધમાલ કરી અને તેની પાછળ દોડવા લાગ્યા. આ સાંભળી ગુરુદેવ બહાર આવ્યા. તેઓ વિદ્યાર્થીઓનું ઉત્તેજનાનું કારણ સમજી ગયા. તેઓ છાત્રો તરફ ગયા અને બોલ્યા, અરે ભાઈ, આ કોનો સહઅધ્યાયી છે? જેનો હોય તે એને પોતાની સાથે લઈ જાય. આ સાંભળી બધા વિદ્યાર્થીઓ ચૂપચાપ વર્ગમાં જતા રહ્યા. આટલો જે પેરેગ્રાફ છે એ આપણા ત્રીજા પ્રશ્નનો જવાબ થશે. ફરીથી એક વખત, એક દિવસ શાંતિનિકેતનના પ્રાંગણમાં એક ગર્દભ ફરતો હતો. ગર્દભ તમને લખવું કે યાદ રાખવું અઘરું પડે તો તમે ત્યાં ગધેડો પણ લખી શકો. તો એક દિવસ શાંતિનિકેતનના પ્રાંગણમાં એક ગધેડો ફરતો હતો. એને જોઈને બધા વિદ્યાર્થીઓએ ધમાલ કરી અને તેની પાછળ દોડવા લાગ્યા. આ સાંભળી ગુરુદેવ બહાર આવ્યા. તેઓ વિદ્યાર્થીઓની ઉત્તેજનાનું કારણ સમજી ગયા. તેઓ વિદ્યાર્થીઓ તરફ ગયા અને મોટા અવાજે કહ્યું, અરે ભાઈ, આ કોનો સહઅધ્યાયી છે? જેનો હોય તે એને પોતાની સાથે લઈ જાય. આ સાંભળી બધા વિદ્યાર્થીઓ ચૂપચાપ વર્ગમાં જતા રહ્યા. તો આ થયું શાંતિનિકેતનના તે પ્રસંગનું વર્ણન. તો ત્રીજા પ્રશ્નનો જવાબ આટલો લખવાનો રહેશે. આગળ વધીએ. નેક્સ્ટ પ્રશ્ન 2 આપણને આપેલો છે, નીચે આપેલી ખાલી જગ્યાઓ યોગ્ય શબ્દ દ્વારા પૂરો. જેમાં પહેલી ખાલી જગ્યા આપેલી છે, રવિન્દ્રનાથ ટાગોરનો જન્મ ખાલી જગ્યા એ બંગાળમાં થયો હતો. તો એમનો જન્મ ક્યારે થયો હતો એ આપણે લખવાનું છે. તો તમે ખાલી જગ્યામાં લખી શકો 7 મે 1861. બરાબર? પહેલી ખાલી જગ્યાનો જવાબ થશે 7 મે 1861, 1861. 7 મે કોમા કરી 1861, 1861. આટલું આ પહેલી ખાલી જગ્યાના જવાબમાં લખવાનું રહેશે. બીજી ખાલી જગ્યા તમને પેજ નંબર 75 ઉપર આપેલી છે. કવિવર રવિન્દ્રનાથ ટાગોરને બધા ખાલી જગ્યાના નામે ઓળખતા હતા. તો આપણે પાઠમાં જોયું કે રવિન્દ્રનાથ ટાગોરને બધા ગુરુદેવના નામે ઓળખતા. તો બીજી ખાલી જગ્યાનો જવાબ થશે ગુરુદેવ. બરાબર? ખાલી જગ્યાના જવાબમાં તમારે લખવાનું રહેશે ગુરુદેવ. નેક્સ્ટ 3 નંબરની ખાલી જગ્યા આપેલી છે, કલકત્તા પાસે રવિન્દ્રનાથ ટાગોરે ખાલી જગ્યા નામના વિદ્યાલયની સ્થાપના કરી. તો આપણે પાઠમાં જોયું કે કલકત્તા પાસે તેમણે શાંતિનિકેતન નામના વિદ્યાલયની સ્થાપના કરી. તો આ ખાલી જગ્યાનો જવાબ આવશે શાંતિનિકેતન. અહીંયા તમને ખાલી જગ્યાની લાઈન નાનકડી આપેલી છે. તો જો તમે એવું લાગે કે નહીં સમાય તો તમે શાંતિ ઉપર અને નિકેતન નીચે લખો તો ચાલશે. બરાબર? તો કલકત્તા પાસે રવિન્દ્રનાથ ટાગોરે શાંતિનિકેતન નામના વિદ્યાલયની સ્થાપના કરી. નેક્સ્ટ 4 નંબરની ખાલી જગ્યા છે, આપણા દેશનું રાષ્ટ્રગીત ખાલી જગ્યા કવિવર રવિન્દ્રનાથ ટાગોરની રચના છે. તો એ ખાલી જગ્યામાં આપણે આપણા દેશનું રાષ્ટ્રગીત કયું છે એ લખવાનું છે. તો ખાલી જગ્યાના જવાબમાં આવશે જન ગણ મન. એટલે કે 4 નંબરની ખાલી જગ્યાનો જવાબ થશે જન ગણ મન. 5મી અને છેલ્લી ખાલી જગ્યા છે, ખાલી જગ્યા કાવ્ય સંગ્રહ માટે રવિન્દ્રનાથ ટાગોરને નોબેલ પુરસ્કાર મળ્યો હતો. આ ખાલી જગ્યામાં પણ તમે જોઈ શકો છો એમ ખાલી જગ્યાની લાઈન ખૂબ જ નાની આપેલી છે. તો રચના છે એ લખેલું છે એ, અને લાઈન જે દોરેલી છે એ, એની વચ્ચેની જગ્યામાં તમે ગીતાંજલિ એ વર્ડ લખી શકો.
કારણ કે ખાલી જગ્યાની લાઈન એટલી બધી નાની આપેલી છે કે ત્યાં આન્સર સમાય એવું જ નથી. બરાબર? તો આ ખાલી જગ્યાનો જવાબ થશે ગીતાંજલિ. પણ આન્સર ખાલી જગ્યામાં નહીં સમાય, તો તમે જે લાઈન આપેલી છે એ લાઈનની ઉપર લખી નાખશો તો ચાલશે. તો 5મી ખાલી જગ્યાનો જવાબ થશે ગીતાંજલિ. આ થયો આપણો પ્રશ્ન 2. યોગ્ય શબ્દ દ્વારા ખાલી જગ્યા પૂરો. ત્યારબાદ નેક્સ્ટ 3 નંબરનો પ્રશ્ન આપેલો છે, નીચે આપેલા શબ્દોની સંધિ છોડો. હવે તમારા કોર્સમાં ધોરણ 6માં સંધિ જોડો એવો ગ્રામરનો ટોપિક એક આવશે, પણ સંધિ છોડો એ તમારે ફોર્મ 6ના કોર્સમાં નથી. તો આપણે આ પાઠની આ જે એક્સરસાઇઝ છે શબ્દોની સંધિ છોડો, એ ક્વેશ્ચન આપણે સ્કીપ કરી નાખીશું, એ તમારે કરવાનો નથી. તો જ્યાં એ પાઠની એક્સરસાઇઝની સૂચના આપેલી છે, ઇન્સ્ટ્રક્શન આપેલી છે, એની આગળ જે સ્ટાર છે ત્યાં તમારે નાનકડી ચોકડી કરી નાખવાની છે, જેથી કરીને તમને ખ્યાલ આવે કે તમારે આ પ્રશ્ન લખવાનો રહી નથી ગયો, પણ તમારે કરવાનો જ નથી. બરાબર? તો આ 3જા પ્રશ્નની ઇન્સ્ટ્રક્શન આગળ સ્ટાર પાસે તમારે નાની ચોકડી ક્રોસ કરી નાખવાનું છે, જેથી ખ્યાલ આવે કે આ પ્રશ્ન આપણે કરવાનો નથી. આગળ વધીએ. નેક્સ્ટ નંબર 4 એટલે કે એક્સરસાઇઝ નંબર 4 છે, નીચેના રૂઢિપ્રયોગોના અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો. જેમાં પહેલો રૂઢિપ્રયોગ આપેલો છે પ્રેરણા આપવી, જેનો અર્થ થશે પ્રોત્સાહન આપવું. આપણે કોઈને એન્કરેજ કરીએ તો એને પ્રેરણા આપી અથવા તો પ્રોત્સાહન આપ્યું એમ કહેવામાં આવે. બરાબર? તો પ્રેરણા આપવી એનો અર્થ થશે પ્રોત્સાહન આપવું. બરાબર? એઝ યુઝ્યુઅલ વાક્ય તમારે તમારી જાતે પાઠમાંથી અથવા તો તમારા શબ્દોમાં લખવાનું છે. પ્રેરણા આપવી, પ્રોત્સાહન આપવું. બીજો રૂઢિપ્રયોગ આપેલો છે વંદન કરવા, જેનો અર્થ થશે પ્રણામ કરવા અથવા તો નમસ્કાર કરવા. ફરીથી એક વખત, વંદન કરવા, તો એનો અર્થ થશે પ્રણામ કરવા અથવા તો નમસ્કાર કરવા. બરાબર? નમન કરવું એવો અર્થ પણ તમે લખી શકો, ખોટો ના પડે. નેક્સ્ટ નંબર 3 આપેલું છે ચૂપ થઈ જવું. તો આ રૂઢિપ્રયોગનો અર્થ થશે શાંત થઈ જવું. ફરીથી એક વખત, ચૂપ થઈ જવું, તો તેનો અર્થ થશે શાંત થઈ જવું. તો આ થયા આપણા 3 રૂઢિપ્રયોગોના અર્થ. નેક્સ્ટ આગળ વધીએ. પેજ નંબર 76 ઉપર તમને લાસ્ટ એક્સરસાઇઝ આપેલી છે, નીચે આપેલા શબ્દોની સાચી જોડણી લખો. તો એ સાચી જોડણીમાં આપણને 6 વર્ડ્સ આપેલા છે. પહેલો વર્ડ આપેલો છે રાષ્ટ્રગીત. તો રાષ્ટ્રગીતની સાચી જોડણી થશે રા, જેમ આપેલું છે એમ જ. સ્ટ્રમાં તમને સસલાનો સ આપેલો છે, એની બદલે ષટકોણનો શ અડધો આવશે અને ટ્ર જોડાક્ષર થશે. ગીતમાં ગી નાની આપેલી છે એ મોટી થઈ જશે અને તનો તો એમનેમ. રાષ્ટ્રગીત. ફરીથી એક વખત, રાનો રા એમનેમ, સ જે સસલાનો સ છે એની બદલે ષટકોણનો શ અને ટ્ર જોડાક્ષર. ગી જે નાની આપેલી છે એ મોટી અને ત, રાષ્ટ્રગીત. નંબર 2 આપેલું છે પારિતોષિક. તો એમાં પાનો પા એમનેમ રહેશે. રી તમને જે મોટી આપેલી છે એ નાની થઈ જશે, તો પાછું એમનેમ. સીમાં તમને સસલાનો સ અને મોટી ઈ આપેલી છે, એની બદલે ષટકોણનો શ અને નાની ઈ થઈ જશે અને ક. તો પારિતોષિકની સાચી જોડણી થશે પા, રને નાની ઈ રી, તો ષટકોણનો શ અને નાની ઈ શી અને ક. પારિતોષિક. ત્રીજો વર્ડ આપેલો છે સૃષ્ટિ, જેનું સાચું પ્રોનાઉન્સિએશન થશે સૃષ્ટિ. બરાબર? તો સુનું પહેલાં તો શ્રુ થઈ જશે, એટલે કે જે સીધું ઉની માત્રા આપેલી છે એ ઊંધા ઉની માત્રા થઈ જશે, ઊંધો રેફ થઈ જશે. પછી સ, તમને જે સસલાનો સ આપેલો છે એ પાછો ષટકોણનો શ થઈ જશે.
ટ જોડાક્ષર અને ઈની માત્રા જે મોટી આપેલી છે એ નાની થઈ જશે. એટલે કે સૃષ્ટિની સાચી જોડણી થશે સ ને નીચે ઊંધો રેફ શ્રુ, ષટકોણનો શ અને ટ જોડાક્ષર અને નાની ઈની માત્રા ટી, સૃષ્ટિ. નેક્સ્ટ ચોથા નંબરનો વર્ડ આપેલો છે ગુરુદેવ. તો ગુરુદેવમાં તમને ગ અને ર બંનેમાં મોટા ઉની માત્રા આપેલી છે. એ બંનેમાં ગ અને રમાં નાના ઉની માત્રા થઈ જશે. ગ ને નાનું ઉ, ર ને નાનું ઉ અને દેવનું દેવ, એમને ગુરુદેવ. નેક્સ્ટ 5 નંબરનો શબ્દ આપેલો છે વિદ્યાર્થી. બરાબર, તો એનું સાચું પ્રોનાઉન્સિએશન થશે વિદ્યાર્થી. તો વી તમને જે મોટી આપેલી છે એ વી નાની થઈ જશે. ધ્યા ઉપર જે રેફ છે એ ત્યાંથી હટી અને થી ઉપર આવી જશે. એટલે કે વ ને નાની ઈ વી, ધ્યાનો ધ્યા એમનેમ, ઉપરથી રેફ હટી અને જે થ ને મોટી ઈથી એમનેમ રહેશે. પણ ધા ઉપર જે રેફ આપેલો છે એ થી ઉપર આવી જશે. બરાબર, વિદ્યાર્થી. નેક્સ્ટ 6 નંબરનો શબ્દ આપેલો છે વિચારશીલ, જેનું સાચું પ્રોનાઉન્સિએશન થશે વિચારશીલ. વી તમને જે મોટી આપેલી છે એ વી નાની થઈ જશે. ચાર એમનેમ. સીમાં તમને સસલાનો સ આપેલો છે એ શ મીંડાવાળો થઈ જશે અને નાની ઈ છે એની બદલે શ ને મોટી ઈ થઈ જશે અને લનો લ એમનેમ. એટલે કે વિચારશીલની સાચી જોડણી થશે વ ને નાની ઈ વી, ચા ર, શ શરણાઈનો શ, મોટી ઈ અને લ, વિચારશીલ. તો આ થયા આપણા 6 સાચી જોડણીના શબ્દો, જેની સાચી જોડણી આપણે ડિસ્કસ કરી. અહીંયા આપણા પાઠ 14નું સ્વાધ્યાય પૂરું થાય છે. સ્વાધ્યાયમાં આપણે 5 પ્રશ્નો કર્યા. પહેલો પ્રશ્ન, નીચેના પ્રશ્નોના મુદ્દાસર જવાબ લખો, જેમાં 3 પ્રશ્નોનું આપણે ડિસ્કશન કર્યું. ત્યારબાદ બીજો પ્રશ્ન આપણે ડિસ્કસ કર્યો ખાલી જગ્યાઓ પૂરો, જેમાં 5 ખાલી જગ્યાઓના જવાબ આપણે ડિસ્કસ કર્યા. ત્યારબાદ સંધિ છોડોનો પ્રશ્ન આપણે કરવાનો નથી, જેથી એની આગળ તમારે ક્રોસની નિશાની કરવાની છે. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન આપણે કર્યો રૂઢિપ્રયોગોના અર્થ આપી વાક્યમાં પ્રયોગ, જેમાં આપણે 3 રૂઢિપ્રયોગોના અર્થ ડિસ્કસ કર્યા. અને લાસ્ટ ક્વેશ્ચન આપણે કર્યો સાચી જોડણી લખો, જેમાં 6 વર્ડ્સના સાચા વર્ડ્સ કેવી રીતે લખાય, એટલે કે સાચી જોડણી કેવી રીતે લખાય એ આપણે શીખ્યા. તો આ થયું આપણા પાઠ 14નું સ્વાધ્યાય. આઈ હોપ બધાને સમજાઈ ગયું હશે. અને તમને ખબર જ છે એમ કે જ્યારે પણ સ્વાધ્યાયનો વિડીયો હોય છે ત્યારે એ પાઠનું સ્વાધ્યાય તમારું તે દિવસનું પ્રેપ હોય છે કે એ સ્વાધ્યાય તમારે તમારી ટેક્સ્ટબુકમાં કમ્પ્લીટ કરવાનું હોય છે. તો આજનું પ્રેપ પણ તમારે પાઠ 14નું સ્વાધ્યાય તમારી ટેક્સ્ટબુકમાં કમ્પ્લીટ કરવાનું છે. આઈ હોપ તમે આજે ને આજે જ તમારું વર્ક કમ્પ્લીટ કરી લેશો. અને સ્વાધ્યાયમાં જો ક્યાંય પણ કંઈ પણ ડાઉટ કે કન્ફ્યુઝન હોય તો મને ઓનલાઈન ક્લાસમાં પૂછી લેશો. બરાબર, સી યુ ધેન. થેન્ક યુ સો મચ. હેવ અ નાઇસ ડે. ટેક કેર.